બંને જણા જોડાઈ ગયા, પથ્થર ફોડે, ઉપર લઈ જાય, મૂકીને પાછા આવે. રાત પડી. હવે વિચાર કર્યો કે ગુરુદેવે કીધું છે કે કોઈ જગ્યાએ પેટ માટે તમારે સેવા જ કરવી પડશે, ભિક્ષા નથી માંગવાની. એટલે કુંભારના ઘરે ગયા. એ કુંભારને કીધું કે અમે તારે સેવા, અમે તને મદદ કરીએ, તું જ્યાં માટલા બનાવે અમે માટી ખોદીને તને લાવી આપીએ, અને એ ખોદીને જે તને લાવી આપીએ તેના બદલામાં તારે રૂપિયા નથી આપવાના, અમને બંને જણને ખાલી તારે જમાડી દેવાના, રોટલી આપી દેવાની. કુંભાર કે ઠીક છે. કુંભારે એની પત્નીને વાત કરી કે આ બે જણા હમણાં નવા નવા કામે આવ્યા છે, માટી ખોદીને મને આપતા જ હશે, પૈસા આપવાના નથી, પણ તારે એક કામ કરવાનું છે. પહેલાં અમારે એકલાનું જમણ લાવતી હતી, હવે અમારા ત્રણનું લાવવાનું હતું. તો પેલી બૈરી ગુસ્સે થઈ ગઈ, જેમ તેમ એકનું કરતા નથી થાકતી ને પેલા બેનું હું કા કરું, એમ જેટલું થાય ને એટલું કરા. એટલે પેલી પત્ની ગુસ્સે થઈ ગઈ, એટલે આનાથી કંઈ થયું નહીં. આ પત્ની પીડિત હતો, પત્ની ગુસ્સે થાય એટલે દબાઈ ગઈ. એટલે પેલા બેને કીધું કે જો પત્ની જે રીતનું લાવશે તે રીતનું થશે, ઠીક છે. કામ થાય છે. આ બાજુ પત્ની બપોરે આવે છે, કુમારની પત્ની આવે અને 3 જણની જગ્યા પર 3 રોટલી લાવવાની જગ્યા પર 2 જ રોટલી હતી. મારાથી 2નું થાય, ત્રીજાનું નહીં થાય, એમ આમાં ચલાવી લેજો. એટલે કુંભાર કહે કે જો મહારાજ આની ઉપરવટ મારાથી નહીં જવાય, એમ કે આટલું જ તો આપણાથી થશે, આપણે 3 વેચી લઈએ. એટલે બધાએ થોડી થોડી વેચી લીધી. 2 વર્ષ ગયા, 5 વર્ષ ગયા, 7 વર્ષ ગયા, 8 વર્ષ ગયા, 10 વર્ષ ગયા. પછી એક સમય એવો આવી ગયો કે પત્ની એક જ રોટલી લાવતી થઈ ગઈ. પેલા 3ની જગ્યાએ 2નું લાવતી હતી, 2ની જગ્યાએ 1નું જ લાવતી હતી. હવે આટલા બધાનું મારથી નહીં થાય, એકનું જેમ તેમ કરું છું, ખાવું હોય તો ખાવું. એટલે પછી પાછું કુંભારે કીધું કે આની ઉપરવટ મારાથી નહીં જવાય, આપણે આમાં જ વેચી લેવું, કઈ વાંધો નહીં. 12 વર્ષ પૂરા થઈ ગયા. 12 વર્ષ પૂરા થઈ ગયા. માટીના માટલા બનેલા, એ માટલાને ભઠ્ઠીમાં નાખી દીધા તપવા માટે. ભરતો રીતે ગોપીચંદે બંને કીધું કે આપણા 12 વર્ષ હવે પૂરા થઈ ગયા છે. ઉપર સુધી પથ્થર પહોંચાડ્યા, કિલ્લો બની ગયો. 12 વર્ષ થઈ ગયા અને માટલા બનવા માટે આવી ગયા. હવે આપણે રજા લેવી જોઈએ. એટલે બંને જણા કુંભાર પાસે રજા લેવા માટે ગયા. કુંભાર અને એની પત્નીને ઊભા રાખી અને કીધું કે તમે અમારા મા બાપ છો, આટલા વર્ષો અમને તમે ખવડાવ્યું છે, હવે અમારા 12 વર્ષ પૂરા થાય છે, અમે રજા લઈએ છીએ. ત્યારે કુંભાર કહે કે તમે આટલા વર્ષો અમારે ત્યાં કામ કર્યું વગર રૂપિયે, તો હવે તમે જાઓ છો તો તમારું નામ કહેતા જાઓ. તો કે આ ગોપીચંદ છે, હું ભરતુરી છું, અમે સાધુ છે અને અમારી સેવા કરવા માટે આવેલા, અમારું વ્રત પૂરું થયું, અમે જઈએ છીએ. કંઈ વાંધો નહીં, તમે જાઓ છો તો વાંધો નહીં, પણ જતાં જતાં સારા આશીર્વાદ આપતા જાઓ. એટલે બંને જણાએ હાથ ઊંચો કર્યો અને જે પેલા માટલા ભઠ્ઠીમાં તપતા હતા ને તે માટલાની સામે હાથ કરીને આશીર્વાદ આપ્યા અને ત્યાં બોલ્યા કે પિતા હેત માતા કુ હેત. એટલે પિતાએ હેત આપ્યો, કુંભારે પિતા હેત માતા કુ હેત, આધા સોના આધી રેત. આમ કરે નીકળી ગયા. એટલે પેલા ગયા અને ભઠ્ઠીમાંથી માટલું કાઢ્યું તો અડધું રેતીનું ને અડધું સોનાનું. એટલે કુંભાર કહે કે આ જો અડધું સોનું ને અડધું રેત જે બોલી ગયા તે થઈ ગયું. પત્ની એમ કે આવું કઈ રીતે થયું? આવું કઈ રીતે નહીં થયું, તારા કારણે થયું, એમ કે આ બધું. આ લોકોને સીધા જમાયડા નહીં, 3ની જગ્યાએ 2નું લાવે, 2ની જગ્યાએ 1નું લાવે. આ કંઈ આવેલા કોઈ સામાન્ય લાગતા નહીં હતા. માટલા કોઈ દાડા સોનાના નહીં થાય, અને સોનાના થયા તે પણ આધા રેત આધી રેત, આધા સોના આધી રેત. અડધું રેતીનું થયું ને અડધું સોનાનું થયું. આ બધું તારે કારણે થયું. આજે માલદાર થઈ જતે, આપણે પાછા જાનાતા થઈ ગયા. તો પેલી પત્ની કે જાનાતા શું થઈ ગયા? અડધું સોનું તો એ તો લઈ લો, એમ કે. એટલે માટલાને લીધું ને અડધું સોનું જે પકડવા ગયા ને તે બી પાછી રેતી થઈ ગઈ. એટલે ત્યારે કુંભારે કીધું આ 2 મહાન વિભૂતિ આવી, સેવા કરવી જોઈએ તું કરી નહીં, આપણું ભાગ્ય જાનું ત્યાં રહી ગયું અને એ તો નીકળી ગયા. ચાલ શોધીએ ને. શોધવા ગયા પણ દેખાયા નહીં, નીકળી ગયા આગળ. બંને જણા નીકળી ગયા, ગોરખનાથની સામે આવ્યા અને ઊભા રહ્યા. ગુરુદેવ વ્રત પૂરું. ગોરખનાથજી કે જાઓ, બંને અમર થઈ જાઓ, તમને બંનેને અમરત્વ પ્રાપ્ત થાય. તો કઈ રીતે? તો હું તમને ત્યાં પથ્થર તોડવા માટે લગાવ્યા, તમે સેવા કરી. કુંભારણને કહેવામાં આવ્યું કે ખાવાનું આપજે. એક સ્ત્રીને જ ખાવાનું આપવા માટે કહેવામાં આવ્યું. તમે સ્ત્રીને માં ગણી લીધી, એને માતા તરીકે ગણી. એક પણ વિના મૂલ્યે રૂપિયો લીધા વગર તમે સેવા કરી.
અને જેવા ગયેલા હતા તેવા પાછા આવ્યા છો. વૈરાગ અને ત્યાગ તમે પચાવ્યા છે, તમારી ભક્તિ ભરપૂર છે, તો પછી ગુરુને આપવામાં શું વાંધો છે? જા રાજા અમર હો જા. બંનેને અમરત્વ આપી દીધું. એટલે જે જીવનની અંદર ચમત્કાર આપી શકે અને જે તમારા જીવનમાં સાક્ષાત્કાર ઊભો કરી શકે એવો જો કોઈ પંથ હોય તો લખી રાખજો, આ નાથ પંથ આવો. સદેહ જા રાજા અમર હો જા. ગોપીચંદ પણ અમર થયો, ભરતોરી પણ અમર થયો. જાગ મચ્છંદર ગોરખાયા. આ એવો પંથ જે ગુરુને પણ જગાડી દે. જે ગુરુ સ્તિયારાજમાં હતા અને ગુરુએ કસોટી કરી કે મારો ચેલો કેવો છે મારે જોવા દે. અને ગોરખનાથ આવે છે અને ગુરુદેવને કહે છે કે ગુરુદેવ તમે જ મને જ્ઞાન આપ્યું, હવે તમે આમાં નહીં પડો, હવે આપણે આગળ જઈએ, આ બધું બાજુ પર મૂકો. અને ત્યારે મચ્છેન્દ્રનાથે માન્યું કે જે ચેલાને હું જાગૃત કરીને આવેલો, આ ચેલો આજે મને જ્ઞાન આપે કે ગુરુદેવ આ બધું મૂકો ને પાછો ચાલીએ, તો આનાથી મહાન બીજો મારો શિષ્ય કયો હોઈ શકે. એટલે મચ્છેન્દ્રનાથ ધારે તો માયામાં ફસાય નહીં, પણ ગોરખનાથની કસોટી કરવા માટે માયામાં ગયા. પણ ગોરખનાથે એ જ મચ્છેન્દ્રનાથને હાથ પકડીને કીધું કે જોગી તો ચલતા ભલા, બેઠા અવધૂત લોહે કી ખૂટ ઓર ચલતા અવધૂત પવન કી ભાંતિ. કે હવે બહુ બેઠા, હવે આપણે નીકળીએ, આ બધું બાજુ પર મૂકીએ. એટલે જ્યાં શિષ્ય પણ ગુરુને જાગૃત કરી દે, જ્યાં ચમત્કાર અને સાક્ષાત્કાર શિષ્ય ભક્તિ કરે અને ગુરુના પ્રસાદમાં જ્યાં પ્રાપ્ત થઈ જાય, જ્યાં ચપટી બબૂતની અંદર જનતા સંતાનની હોય તેનતા એક નહીં 10 સંતાન જ્યાં પેદા થઈ જાય, જેની ગરીબી હોય તેની ગરીબીને અમીરીમાં જે પંથ પલટી શકે, અને જ્યાં ગુરુનું સામર્થ્ય બોલે છે અને જ્યાં શિષ્યની તપશ્ચર્યા ભાગ ભજવે, એવો જે પંથ છે તે આપણો નાથ પંથ છે. માટે તમે નાથ પંથમાં જોડાયા છો, એક ધારી તમે ભક્તિ કરો છો. તમે પણ કરતા હતા, તમારા મા બાપ કરતા હતા, એના મા બાપ કરતા હતા, અને એણે તમને વારસામાં આપી છે. તો આ જે પંથની ભક્તિ છે, ગુરુની જે સેવા છે, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા, અને પકડી રાખો. અને એને જો તમે પકડી રાખશો, કરવાનું કંઈ નથી. ગુરુદેવે જેમ ગોપીચંદને ભરતોને કીધું કે નામ જપો, તેમ તમારે કરવાનું કંઈ નથી. તમારે ગુરુએ જે પણ કંઈ સેવા અને નામ આપ્યું છે એને તમારે જપતા રહેવાનું છે. ગુરુ મંત્ર નહીં આવડતો હોય તો પણ વાંધો નહીં. જો વાલ્મીકી રામ રામનું મરા કરીને જો વાલ્મીકી ઋષિ બની જતો હોય, અજામિલ નારાયણ નારાયણ બોલીને જો અજામિલ મોક્ષ પામી જતો હોય, તો બીજું કંઈ આવડે કે નહીં આવડે? તમને દાદા દાદા બોલતા બોલતા તો તમે બધું કરી શકો ને. બીજો મંત્ર નહીં હોય તો શું વાંધો? જેને તમે ગુરુ ગણો છો એને દાદા કહો છો. દાદા 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 દાદાને આમ નાખો કે તેમ નાખો, દાદા જ રહે છે. રામને તો ઉલટું કરો તો મરા થઈ જાય. અહીંયા તો આગળ બોલો કે પાછળ, ઉપર કરો કે નીચે, દા 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 કરતા કરતા સાને દાદાથી મચ્છંદર દાદા સુધી તમે પહોંચી જાઓ છો. એટલે હું માનું છું કે આ જગન મામાને જે હું આપવા આવું ને તે બીડી આપવા નથી આવતો, આ ચીલમ પીએ છે. એટલે ગિરનારની ચીલમ આ બીડીના રૂપમાં જગન મામો તો બેઠો બેઠો પીએ. લોકોને એમ લાગે કે આ અધ્ધર બોલે, આ અધ્ધર નથી બોલતો, આ થતું જ છે. એટલે જે છોટે દાદા તમને અહીંયા દેખાય ને તે અહીંયા પૂરતા મર્યાદિત નથી, એની આગળ પણ છે, એટલું યાદ રાખજો. જેના પગ નથી રહ્યા પણ એના અંતરાત્માને જે પાંખ આવી છે ને, એ પાંખને કારણે પેલો બાવો એને જે મોકલે તે પીતો પીતો, ચીલમ ફૂંકતો ફૂંકતો આ નિજાનંદ માણે છે. એટલે જેને શરીર ભગવાને લઈ લીધું પણ એના અંતરાત્માને જ્યારે આજે જીવન જીવવાની પ્રેરણા મળે, એ પ્રસાદ આજે દર ગુરુવારે એને ત્યાં પહોંચે છે, તો તમે સમજો કે જે પંથમાં તમે જોડાયા એ પંથ આવો તેવો નથી. એમાં જોડાયેલા રહો, ભક્તિ કરતા રહો, અને એટલું જ મંત્ર મૂલમ ગુરુ વાક્ય, ગુરુના વાક્યને પાડતા રહો. રામ નામ કા બલ, રામ નામ વિશ્વાસ. કે રામ નામનું બલ છે અને રામ નામ વિશ્વાસ, તેમ ગુરુ નામનું બલ છે અને ગુરુ નામ વિશ્વાસ. સુમિરત હોત મંગલ કુશલ, માંગત તુલસીદાસ. કે જપતા જપતા જીવનમાં મંગલ થાય, જીવનમાં કુશલ થાય, જીવનમાં અપમૃત્યુ હોય તો ટળી જાય, જીવનના કેટલા પણ દુઃખ હોય તમે એને ભોગવીને પૂરા કરી નાખો. જો રામ નામનું બલ અને રામ નામનો જો વિશ્વાસ હોય તો ગુરુએ આપેલા મંત્રમાં અને ગુરુએ આપેલા નામમાં વિશ્વાસ કેમ ન હોય? વિશ્વાસ આપણે જગાડવાનો. કોઈ છોડ રોપી દીધો તો ખાતર તમારે નાખવાનું,
પાણી તમારે પાવાનું, એને એવી જગ્યા પર રોપવાનું કે જ્યાં પ્રકાશ મળે. પછી જે કૃપા થાય છે તે ગુરુની, કે જે છોડ તમે રોપ્યો છે એ ઉગે પણ છે, વટવૃક્ષ પણ બને છે, એમાં ફૂલ પણ આવે, એના ફળ પણ આવે, અને છેલ્લે કંઈ નહીં આવે ને તો આ વૃક્ષ એટલું બધું વિશાળ થાય કે એ વૃક્ષના છાંયડામાં તમને બેસો તો બપોરનો તાપ પણ નથી લાગતો. આજે તાપ લાગતો છે તમને? અહીંયા હું આવી ગયો, માઇક ભલે બંધ થઈ ગયો, એ માઇક બંધ જ એટલા માટે થયેલો કે પેલી બાવની ગાવાની બાકી, એ બાવનીનો જ તમે પાઠ કરતા હતા. ઘણા એવા કે જેણે પાઠમાં જોડાયા, અને ઘણા એવા હતા કે તમે પાઠ કરો અમે આરામ કરીએ. એટલે તમારા ઘરનો એક માણસ પાઠ કરવા આવતો હતો અને તમે બધા આરામ કરતા. એટલે આજે ગુરુ મહારાજે ઉપરથી જોઈ લીધું કે લોહા ગરમ હે, માર દો હથોડા. કે આ માઇક હવે હું ત્યારે જ ચાલુ કરું કે એકવાર બાવનીને થવા દો. અને આ બાજુ બાવની ગવાઈ અને અડધી પૂરી થઈ એટલે પછી એમ્પ્લીફાયર આવી ગયું ને પાછું ચાલુ થઈ ગયું. એટલે આજે આપણે આજા ફસાજામાં બેઠેલા છે. અત્યાર સુધી નહીં કરતા હતા ને, આજે તમારે કરવું પડ્યું. અને જેટલો વખત બાવની ચાલી તેટલો વખત તમે જુઓ વાદળ આવી ગયા, તડકો જતો રહ્યો. અને આજે તડકો પડે છે, હવે આપણને પેલા માટલા ભઠ્ઠીમાં તૈપા ને આપણે તપતા છે. હવે અહીંયા એટલું જ જોવાનું છે કે આધા સોના આધી રેત, કોણ પૂરું સોનું થાય અને કોણ અડધું સોનું ને અડધી રેત થાય, તે જ હવે જોવાનું રહ્યું છે. પણ મને ખાતરી છે કે તમે બધા 100% સોનું છો, કોઈ રેતી નથી થવાના, બધા સોનું છો અને તમે સોનું જ થશો. પણ એટલું જ છે કે ગુરુમાં વિશ્વાસ રાખો, ગુરુના વાક્યનું પાલન કરો, ગુરુની ભક્તિ કરો. તમને ગુરુ જે આપે તે તમારો પ્રસાદ છે, એ પ્રસાદનો ઉપયોગ કરો. હા, પણ એટલું જ, મેરી ભક્તિ ગુરુ કી શક્તિ. પછી ઉલટું નહીં કરી નાખવાનું, મેરી ભક્તિ ગુરુ કી ભક્તિ મેરી શક્તિ આમાં નહીં આવી જતા. નહીં તો આપણને થોડુંક કંઈ પ્રાપ્ત થઈ જાય ને એટલે અહીંયા ઉલટું થઈ જાય. પહેલાં મેરી ભક્તિ ગુરુ કી શક્તિ, પછી ઉલટું થઈ જાય મેરી શક્તિ ગુરુ કી ભક્તિ. એમ. અને એવો જ્યારે ભાવ આવી જાય ત્યારે સમજો કે તમારું પતન થાય. એટલે ગુરુની ઉપરવટ નહીં જવું, ગુરુએ જે આપ્યું છે તેને અંગીકાર કરો. આ તમારો પ્રસાદ છે, તમારો તમારા માટે. એટલે કે જગન મામાને ચીલમ મળી જાય પણ બધાને કાલથી મળે એની વિચાર કરતા. નહીં તો ભાઈ કહેતા થઈ જાય કે દાદા તો બીડી આપતા છે તો અમને વિમલ બી આપે ને અમને તંબાકુ આપે. એ એના માટે જ, એને જે જરૂર છે તેને પહોંચે છે, તમને જે જરૂર છે તે તમને પહોંચે છે. એટલે જેનું તેનું જેને તેને મળે. રામ ભગત હિત નર્તન ધારી. રામના ભગતનું હિત કરવા માટે ગુરુ માનવ શરીર લઈને તમારા સુધી આવે છે. સહી સંકટ સાધુ સુખારી, કે એ પોતે સંકટ સહન કરે પણ તમારા બધાનું એ હિત કરે છે. અને એટલા માટે નામ જપ સપ્રેમ અનાયસા, કે રામ નામનું જપ કરો, ગુરુના નામના જપ કરો, અનાયસ જપ કરતા રહો. રામ ભગત મુદ મંગલ બાસા, કે જે ભગવાનના નામનો જાપ કરે, ગુરુના નામનો જપ કરે, એનું ભગવાન મંગલ કરે છે. એટલે મચ્છન્દ્રનાથ આવ્યા હોય, ગોરખનાથ આવ્યા હોય કે સાને દાદા આવ્યા હોય, તમારા બધાના ઉદ્ધાર કરવા માટે આ બધી વિભૂતિએ જન્મ લીધો. તમારા ઘર સુધી આવી, તમારા ઘરની અંદર સુધી આવી, તમારો દાણાનો પણ ભિક્ષાનદેહી સ્વીકાર કરી લીધો. અને જેણે આ પ્રસંગને પોતાના જીવનમાં મંત્ર તરીકે સ્વીકારી લીધો, આજે હું જોઉં છું કે જેના ઝૂંપડા હતા તેના આજે બધાના બંગલા પણ બન્યા છે ને બધા આજે સુખી છે. અને હું પાછું કહું છું, આટલા સુખી નહીં, હું તો એટલું કહું છું કે તમે બધા લાખોપતિ થશો, ચિંતા નહીં કરતા. તમે લાખોપતિ છો, તમારા બંગલા બનશે, જ્યાં 4 વ્હીલર નથી આવે, હવે રોડ બની ગયા તો 4 વ્હીલર આવવામાં કેટલો વાર બાકી રહી, બધું જ થશે. પણ ગુરુની ભક્તિ આશ્રિત થઈને કરો. ગુરુ થોડું આપે ને એ તમારા માટે હોય. આપણને જે આપે ને તે આપણે હું આપું છું એમ કરીને વેચવા માટે આમ ઉપર હાથ કરતા થઈ ગયા તો એટલું યાદ રાખજો, આપણું પતન નિશ્ચિત છે. ગુરુની તુલના કોઈ દિવસ કરવી નહીં, ગુરુની ભક્તિ કરવી. ગુરુને તોલવા પણ તમારા પ્રેમમાં તોલવા, તમારા હૃદયમાં તોલવાના, લોકોને બતાવવા ખાતર નહીં. પણ આજે હું જોયું છે કે ગુરુ કૃપા થઈ જાય, ગુરુનો પ્રેમ મળી જાય, થોડું ઘણું કંઈ ગુરુ આપણને આપે અને આપણે પછી ગુરુ બની જઈએ તો એનું પરિણામ એ આપણે પણ જોઈએ છે ને આપણને જોવા પણ મળે છે. એટલું યાદ રાખજો, ગુરુ રહે ને ચેલો રહે, એટલું તમારે યાદ રાખવાનું. આ નાથ પણ છે કે ગોરખનાથ મચ્છન્દ્રનાથને લઈ આવ્યા, પણ ગોરખનાથે એવું નહીં કીધું કે હું તારો ગુરુ. મચ્છન્દ્રનાથ તો ગોરખનાથ તો ત્યાં જ પાછા બેઠા,
કે ગુરુદેવ આ બધું મને ખબર છે, આ તમારી લીલા છે, તમે મને ભ્રમિત કરવા માટે આ બધું રચ્યું છે. બાકી જે માયાને જન્મ આપી શકે તેને માયા ઉકેલતા કેટલો વાર. કરોડિયો ઝાડુ બનાવે, એ ઝાડુ પાછો કરોડિયો જ ગળીને એને કાઢી નાખે. તેમ જે માયા રચાવે તેને માયા સંકેલતા બહુ વાર નથી લાગતી. માટે એટલું જ કહું, જે ભક્તિ મળી છે, જે ભાવ મળ્યો છે, જે નામ મળ્યું, જે મંત્ર ને જે સત્સંગ મળ્યો છે, શિષ્ય ભાવથી એને આશ્રિત થઈને આખી જિંદગી આ કર્યા કરો, બધાનું મંગલ થશે. પણ ગુરુની ઉપરવટ જવા ગયા તો એટલું યાદ રાખજો, આપણે અતાતા નતા પાછા આવી જશું. એક વખત એવું બન્યું કે એક રાજાનો દરબાર હતો. એ રાજાના દરબારમાં એક જણને તલવાર ચલાવતા બહુ સારી આવડે. જો આ દ્રષ્ટાંત સાંભળવા જેવું છે, વિચારવા જેવું છે. એક જણને તલવાર ચલાવતા બહુ સારી આવડે. એટલે પેલા તલવાર ચલાવવાળાએ કીધું કે આ વિદ્યા મને આવડે છે, હવે હું જો કોઈને નહીં શીખવું તો આ વિદ્યા લુપ્ત થઈ જશે. એટલે એણે ઢંઢેરો પીટાવ્યો કે મારા પાસે તલવાર ચલાવવાની વિદ્યા છે, જેણે શીખ્યું હોય તો શીખી લો, હું મફતમાં શીખ્યું. એટલે તલવાર ચલાવવાની વિદ્યા શીખવા માટે ઘણા બધા ભેગા થઈ ગયા. પેલો શીખવે છે, બધા શીખે છે. એમાંનો એક શિષ્ય હતો, તે બીજા બધા કરતાં વધારે તેજ હતો. એટલે પેલો જે શીખવે તે તેને તરત ખબર પડી જાય. પેલા લોકોને શીખતા વર્ષો ગયા, આ મહિનામાં શીખી ગયું. જેટલું ગુરુ કરે તેટલું પેલો બી કરે. એટલે ગુરુને પણ થયું કે આ વધારે હોશિયાર છે, શીખી ગયો. લોકોને શીખતા વર્ષ લાગ્યું, આ 2 મહિનામાં શીખી ગયું. ચાલ કલ્યાણ કરજે, કોઈના જીવ બચાવજો. છોડી દીધો. હવે ધીમે 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 પેલા શિષ્યમાં ગુમાન આવી ગયું કે જેટલું ગુરુએ શીખાવ્યું હોય તો હું 2 જ મહિનામાં શીખી ગયો, અને હવે મને શીખવા જેવું કંઈ બાકી બી નથી રહ્યું. તો એવું કરું તો હું જ એકવાર એવો પડકાર કરું ગુરુદેવને કે આજે ગુરુદેવ તમે મારી સામે તલવારબાજી કરો, આપણા બેમાં જે જીતે તે ખરો, અને હું જો જીતી જાઉં તો પછી ગુરુ કરતા હું ઉપર, મારાથી મોટો તલવારબાજ બીજો કોઈ નહીં હોય. એણે ગુરુદેવને ચેલેન્જ કરી. એટલે પેલા જેણે ચેલેન્જ કરી એટલે પેલા ગુરુએ કીધું કે કઈ વાંધો નહીં, તારી ચેલેન્જ સ્વીકાર, પણ આપણે આ તલવારબાજીનો દાવ છે ને અઠવાડિયા પછી રમીએ તો ચાલે કે 7 દિવસ પછી? તો ચાલે એમ કે 7 દિવસ પછી આવી જાઓ, હું તો કહ્યું ત્યારે તૈયાર. એમ ગુરુએ કહે કે 7 દિવસ પછી રાખીએ, ખારું મુહૂર્ત જોઈએ, બપોરનું આવું જ 12 સાડા 12નું ચોઘડિયું કાઢીએ અને સારું મુહૂર્ત જોઈને ગોઠવીએ. આ મુહૂર્ત છે, આ દિવસે કરશું આપણે. પેલો તૈયાર થઈ ગયો. હવે 7 દિવસ આવી પણ એટલે પછી પેલાના મગજમાં વિચાર આવ્યો કે ગુરુ ધારે તો હમણાં પણ રમી શકે, 7 દિવસ કેમ લીધા? નક્કી હજુ કંઈક એની પાસે વિદ્યા છે, આ મારે થોડી જાણી લેવી પડશે. એમ તો શું કરું? તો ગુરુ જ્યાં જ્યાં જાય ને તો એમ કે એની પાછળ પાછળ જાવ. એમ એટલે પેલો ઘરમાંથી બહાર નીકળીને જ્યાં જાય તેની પાછળ 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 પેલો જાય. અઠવાડિયું આપ્યું છે ને, અઠવાડિયામાં કંઈક નવું તો જાણવા મળે, કંઈક ચાવી હજુ બાકી છે, એ વિદ્યા હું લઈ લઉં, એનું જોઈને હું લઈ લેવા. એટલે ગુરુ પાછળ જાય તેની પાછળ પાછળ પેલો ચાલે. ગુરુ પહાડ ઉપર જાય તો પહાડમાં જાય, ગુરુ નદીમાં નાવા જાય તો ત્યાં જાય, પાછળ હંતાઈ હંતાઈને જોયા કરે. ગુરુદેવ ગયા બરાબર 3જા દિવસે લુહારના ઘરે, અને લુહારને કીધું કે ભાઈ 10 ફૂટની મ્યાન બનાવી દે. એટલે લુહારે 10 ફૂટની મ્યાન ચાલુ કરી બનાવવાની. એટલે જે પેલો ચેલો જોવા ગયેલો ને, ચેલાને ખબર પડી, હા વિદ્યા ખબર પડી ગઈ. ગુરુદેવ મારી સામે લડવા આવવાના છે ને 10 ફૂટની તલવાર લઈને લડવા આવવાના છે. હવે એ 10 ફૂટની તલવાર લઈને આવે ને હું 15 ફૂટની બનાવું છું. એટલે પેલી મ્યાન બનાવવાની શરૂ થઈ. ચેલો કોઈ બીજા લુહારને ત્યાં ગયો અને બીજા લુહારને ત્યાં જઈને પેલા લુહારને કહે કે આપણી 15 ફૂટની તલવાર બનાવી દે. આવા દેવો. હવે 7 દિવસ પૂરા થઈ ગયા. ગુરુદેવ 10 ફૂટની મ્યાન અને તલવાર લઈને ઊભા છે, અને ચેલો 15 ફૂટની લઈને ઊભો છે. પેલા એક ટકોરો માર્યો, સ્ટાર્ટ કીધું એટલે તલવાર કાઢવાની ને હમે લડવાનું. સ્ટાર્ટ જેવું સ્ટાર્ટ કીધું એટલે ગુરુદેવે 10 ફૂટની મ્યાનમાંથી તલવાર કાઢી અને ગરદન પર મૂકી. પેલો ચેલો 15 ફૂટની તલવાર કાઢે પણ નીકળી રહી તો ને, લાંબી 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 કાઢે કઈ રીતે? ગુરુએ તલવાર મૂકી દીધી. ખેલ પૂરો? તો કે પૂરો. કઈ રીતે પૂરો? ગુરુ કે ના જો નહીં, મારી તલવાર તારા ગરદન પર છે, તારી તલવાર નીકળી નથી રહેતી. ત્યારે તલવાર જોઈને ત્યારે પેલાને ભાન આવ્યું કે ગુરુદેવે મ્યાન 10 ફૂટની કરાવેલી પણ તલવાર તો 5 જ ફૂટની હતી.
અને પેલાને ભાવ એવો થઈ ગયો કે આ 10 ફૂટની કરાવે તો હું 15 ફૂટની કરાવું, એટલે પેલે 15 ફૂટની નીકળી નહીં રહી. અને ગુરુદેવે 10 ફૂટની મ્યાનમાંથી 5 ફૂટની તલવાર ગરદન પર મૂકી. પછી ગુરુએ કીધું, ગુરુ ને ચેલો ચેલો રહે. ગુરુ છે, ચેલો રહે. ગુરુની ઉપરવટની જ આજ ગુરુની વિદ્યા કે તને હું ભ્રમિત કર્યો પણ તલવાર તો એ જ. એટલે આખો ડાવ તું શીખી ગયો પણ તલવાર આટલી જ રાખવાની, મ્યાન મોટી કર પણ તલવાર નાની જ રાખી. પણ તને એમ લાગ્યું કે હું 10 ફૂટની કરું તો હું 15 ફૂટની કરું, તારી નીકળી રહી તો ને. ગુરુ જીતી ગયા. અને પછી ત્યારે કહેવાયું કે લાંબા હાથે ટૂંકો જાય મરે નહીં પણ માંદો ચોક્કસ થાય. અને મરે નહીં એનું કારણ જ છે કે ગુરુની કૃપા કોઈને મારતી નથી. એટલે લાંબા હાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. મરે તો તમને એટલી જ પ્રાર્થના છે, તમે માંદા પણ નહીં પડતા, તમે જાણો છો ત્યાં જ રહો. ગુરુએ જે આપ્યું છે તેને અનુભવ કરો. જે નામ જપ આપ્યો છે, જે પૂજા આપી છે, તમારા ઘરમાં એટલું યાદ રાખજો, તમારું જીવન સુખી સમૃદ્ધ અને આનંદમાં રહેશે, એટલી મારી ગેરંટી છે. આનાથી તમને બીજું શું જોઈએ? કઈ જોડી જોઈએ, કઈ સૂંઘી શૈલી જોઈએ, કયો ચીપિયો જોઈએ, કોઈ જરૂર નથી. તમને ચીપિયા આપવા જતે તો દાદા પહેલા મને ચીપિયો આપીને ગયેલા હતા. મને ચીપિયો નહીં આપ્યો. તમને જોડી આપવાની હતી દાદાએ મને જોડી આપેલી, મને આપી. મને કઈ નહીં કીધું, મને ખાલી એટલું જ કીધું, દીકરા તારી સામે જે આવે ને તને પગે લાગે ને એને તારે પગે લાગવાનું. આટલું જ સમજાયું છે કે જે તને પગે લાગે એને પગે લાગ. આમાં બધું આવી ગયું. અને આજે તમે જોઈ લો કે તમે મને 2 હાથ જોડો છો ને હું તમને 2 હાથ જોડું છું. તમારો અને મારો સંસાર છેલ્લા 22 વર્ષથી અવિરત ચાલુ છે, કોઈ વાંધો પડ્યો નથી. આપણી ભક્તિ, તમે મને હાથ જોડો ને હું તમને જોડું, આમાં બધું થઈ જાય છે. હવે મને ચીપિયો આપવો હતો, મને જો કંઈ આપવું હતું જોડી તમને અપાવી હતી તો મને આપતે, પણ મને કંઈ આપ્યું? મને તો ભગવા કપડાં પણ નહીં આપ્યા. તારે જે પહેરવું હોય તે પહેરજે. તું પેન્ટ શર્ટ પહેરને બોલે ને તો બી જે બોલે છે ને તે જ થશે, એમાં કાંઈ નવું નહીં થશે. મને કંઈ જ આપ્યું નહીં. હા, તને જે દિવસે મનમાં લાગે તે દિવસે ધારણ કરજે, બાકી મારે કંઈ નથી આપવું. મારે તને એક જ વસ્તુ આપવી છે. શું? આ આંગળી કરું ને એ જે ભક્તો છે ને એ તારા, અને એ લોકોના માટે તું. આટલું મૂકીને જાઉં છું, બીજું કંઈ. અને મને ખબર છે, મને જે દિવસે ગાદી પર બેઠાડ્યો તે દિવસે આમ આંગળી કરીને દાદા બધું આ બધા જોઈ લેજે, આ જ તારા છે. અને આ બધાને પણ કીધું કે તમે આને જોઈ લેજો, આ તમારો છે. એટલું યાદ, આનથી આગળ બીજું કંઈ નથી. અને આ હકીકત છે અને આજે એ જ થઈ રહ્યું છે. તમે મારા એક દૂજે કે લીએ, વી આર મેડ ફોર ઈચ અધર. તુમ મેરે હો, સદીઓ સે ભી મેરે હો. તમે મારા છો ને હું તમારો છું. આની અંદર જ આખી રામાયણ છે, આની અંદર જ આખી ભાગવત છે, અને આની અંદર જ આખી જીવન ઝરમર છે. તમે મને જોતા રહો, હું તમને જોતો રહું. અને એ પ્રમાણે હું જોયું છે કે મચ્છન્દ્રનાથની દાદાની કૃપા આજે પણ આપણી વચ્ચે જેમની તેમ ઊભી છે. માટે તમારી ભક્તિ કરતા જાઓ. જે પારાયણ ચાલુ કર્યા છે મહેરબાની કરીને કરતા જાઓ. હું 150 ઘરે પધરામણી કરી તો 150 જણ તો ઊભા થઈ શકે ને. આખા ઘરમાંથી 1 જણ તો હોય ને. તમે 150 જણ ઊભા થઈને દરરોજનો એક માણસ આવીને કરે, 150 જણ, આખા વર્ષમાં તમારો 2 જ વાર નંબર લાગશે. ત્રીજા વખતે તમારે નંબર નહીં લાગે. તો 150 ઘરની પધરામણી થઈ જાય તો 150 જણ કરો. વર્ષમાં 2 વાર તમારે અહીંયા આવવું પડે ને કરવું પડે. અને બાકીના જે 65 દિવસ છે તેમાં અમુક તો એવા છે જ કે કોઈ નહીં હોય ત્યારે કરી દે છે. તો એમાં તમારું આ ચક્રી પારાયણ જે છે એ ચાલતું રહેશે. એટલે જો પારાયણ બંધ થઈ ગયું હોય તો હું કહું છું કે પાછું ચાલુ કરો. નાથ ભાવની થઈ ગઈ, સાનેનાથ ભાવની થઈ ગઈ, નવનાથ ચરિત્ર થઈ ગયું, ગુરુ મહિમા થઈ ગયું, દાદાની ગુરુવાણી હશે. એ ગુરુવાણીના 108 પ્રવચન છે. દરરોજનું એક પ્રવચન વાંચો અને એક માળા કરો. જાઓ, કાલે બીજું આવીને બીજું પ્રવચન વાંચીને માળા કરો. અને એ પ્રમાણે તમે પૂરું કરો. પણ જે અહીંયા આ કુટીરમાં તમારો જે શ્રમ ચાલુ છે, તમારો જે વ્યાયામ ચાલુ છે, તમારી જે સાધના ચાલુ છે, ઘરનો એક વ્યક્તિ આવીને કરે છે, એને કરતા જાઓ. એ કરતા જશો તો હું માનું છું કે ગુરુની કૃપા, નવનાથની કૃપા, માં જગદંબાની કૃપા તમારી ઉપર છે અને વરસતી રહેશે. અને અવિરત રાખો. એટલે આજથી ફરી પાછું જ્યાં બાકી છે એ પારાયણની શરૂઆત આ કુટીરમાં કરો. આ કુટીર જે છે તે એમ સમજો કે આ કુટીર નથી, દાદા પોતે અહીંયા બેઠા છે એમ સમજીને આમાં જાઓ.
ત્યાં પ્રણામ કરો, માથું ઝુકાવો અને તમારું અનુષ્ઠાન કરો. મને બહુ જલ્દી ખાતરી છે કે હવે પધરામણી માટે 18 વર્ષ નહીં લાગશે. તમે ધારો તો 18 મહિનામાં ફરી પાછી પધરામણી થશે. અને મારી ઈચ્છા તો 18 મહિનામાં જ કરવાની છે. હવે મારા 18 મહિનાને તમે કેટલા વર્ષોમાં બદલી કાઢો તે તમારી ઉપર છે. જો હું 18 મહિના બોલતો જાઉં છું, હવે 18 મહિનાને 18 વર્ષ લગાવવાના એ તમારા. 18 મહિનામાં આવું મારું કામ, પણ મને 18 વર્ષ સુધી દૂર રાખો એ જ તમારું કામ છે. બોલો કયું મંજૂર છે? 18 વર્ષ પછી આવું કે 18 મહિના પછી આવું? બોલો ચલો. 18 મહિના પછી ને? મહેશભાઈ ક્યારે આવવાનું છે? 18 વર્ષ પહેલા કે મહિના પહેલા? 18 મહિના પહેલા જો લાવવાની. એમ બી મેં તો તને કીધેલું જ છે કે મહેશ કોઈ કથામાં મને નહીં જોડતો, પ્રોગ્રામ સ્પેશિયલ રાખજે. હું એને કહી જ ગયેલો છું. એટલે હવેનો પ્રોગ્રામ તારે ત્યાં છે અને તારે એકલાએ કરવાનો. નામ મહેશ છે. મહેશ એટલે શંકર ભગવાન. તું જો પ્રોગ્રામ કરે તો અમે તને શંકર ભગવાન માની લઈએ. બસ. તો 18 મહિના પછી, બરાબર આજથી 18 મહિના પછી હું આવું છું. તમારા પારાયણ અટકવાની દેતા. પારાયણ જે છે 150 જણા છો, એક જણ એક ઘરમાંથી એક જણ સ્વીકારે. વર્ષમાં 2 જ વખત આવવાનું તમારે થશે. પણ તમારું જો ચક્રી પારાયણ બરાબર થશે તો હવેનો પ્રોગ્રામ મહેશના ઘરે, એટલે મહેશના મંડપ નીચે, મહેશ મંડપને ત્યાં હવે પછીનો પ્રોગ્રામ થશે. હે, આ તારું જ છે ને? તો હવે તારા ઘરે તારું. હવે પછીનો પ્રોગ્રામ મહેશ મંડપના ઘરે થશે. તો 18 મહિના પછી હું પાછો આવું છું. તમારા પારાયણ બાકી રહેલા છે ને પાછા ચાલુ કરો અને નાથ પંથની ધજાને ફરકાવો. એક નાનું અમસ્તું ભજન પ્રાર્થના કરીએ ગુરુદેવના ચરણોમાં કે જાણે અમારી કોઈ ભૂલો થયેલી તો માફ કરજો. કોઈને અવળી બુદ્ધિ હુતી હોય તો એને ભગવાન પાછા લાવજો. બધાને તંદુરસ્ત રાખો, બધાને સુખી રાખો. પારાયણ પાછા ચાલુ કરાવો. 18 મહિના પછી ફરી પાછો પ્રોગ્રામ આ જ ગામની અંદર પાછો થાય. અમે બધા ભેગા થઈએ. તમારી કૃપા સૌની ઉપર રાખો. ગુરુદેવના ચરણોમાં, મચ્છેન્દ્રનાથજીના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના છે. अपराध क्षमा, कोटि अपराध क्षमा, गुरुदेव दत्त, गुरुदेव दत्त, गुरुदेव दत्त. एक વાર સાને દાદા કી જય. નાથ પંથ અમર રહે. જય જય મચ્છેન્દ્ર સમર્થ. જય જય મચ્છેન્દ્ર સમર્થ. જય જય ચંડિકા. જય જય ચંડિકા. અલખ નિરંજન. આદેશ આદેશ આદેશ. એક વાર છોટે દાદા કી જય.